નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસમાં પણ હવે અસંતોષનો ચરુ ઉકળીને બહાર આવ્યો છે. આજે હિંમતનગર ખાતે કોંગ્રેસના 3 કાર્યકરોએ રાજીનામા ધરી દઈ આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારો નોંધાવી છે. કોંગ્રેસમાંથી ટિકિટ માંગવા છતાં ન મળતા તેમણે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિત હોદ્દેદારો સાથે આક્ષેપો કરીને રાજીનામું કરી દીધું હતું અને તરત જ આમ આદમી પાર્ટીમાં જોડાઈ અને પોતાની ઉમેદવારી નોંધાવી લીધી હતી. ત્યારે ઉમેદવારી પત્ર ભર્યા બાદ તેઓએ કોંગ્રેસ સામેની ભડાસ બહાર કાઢી હતી. આજે આમ આદમી પાર્ટીનું ફોર્મ ભર્યું છે, પરિબળો અહીંયા જે પરિબળો છે પોતાની મોનોપોલી ચલાવે છે ફક્ત, અને છે ને જે સારા માણસોને કોઈ ટકવા દેતા નથી. અને બીજી વસ્તુ છે કે જે નવા ભાજપમાંથી જે ટિકિટો નથી આપી એવા માણસોને તાત્કાલિક જ છે ને ટિકિટો આપી દેવા અને કોંગ્રેસના સનિષ્ઠ કાર્યકરોને ધક્કા મારીને કાઢી મૂકવાના અને બેઇજ્જતી કરવાના જે પ્લાન કરે છે એની સામે લડત છે. બીજી વસ્તુ છે, કોંગ્રેસની અંદર મેં છેલ્લા કેટલા 30-35 વર્ષથી કામ કરેલું છે. રાતના બધા ફોર્મ પણ મેં જ ભરી આપેલા છે બધાને, અને એ લોકો છે ને માણસની વેલ્યુ સમજતા નથી. એક એડવોકેટ તરીકેની મારી ફરજમાં આવે છે કે આ સમાજની અંદર કામ કરવા માટે મારે છે ને પક્ષથી વિરોધમાં પણ જવું પડે. એટલા માટે આજ મેં પગલું ભર્યું. મેં આજે જ મોડી ઉપર છે ને પ્રદેશ કમિટીમાં પણ મેં મારું રાજીનામું મોકલી આપેલું છે, અને મેં આજે જ આમ આદમી જોઈન કરીને વોર્ડ નંબર 5માં ફક્ત એના માટે કે જે માણસો સક્રિય છે અને જે લોકો હિંમતનગરના વિકાસ માટે કામ કરે છે એ લોકો માણસોને ટિકિટ નહીં મળવા દેવાની, સાચા માણસોને કાઢી મૂકવાના અને ખોટા માણસોને આગળ લાવવાના જે પ્રવૃત્તિઓ કરી રહ્યા છે આવા માણસોને સામે લડત લડવા માટે મને જે લાગ્યું કે ભાજપના અત્યારે તો બધા એટલા બધા કારસ્તાનો ચાલે છે તો આપે જાણો છો, અને કોંગ્રેસના વધારે કારણ છે અને મિલી ભગત છે એવું દેખાઈ આવે છે. એના કરતાં આમ આદમી સ્વચ્છ અને નિશ્ચિત પાર્ટી છે, અને કદાચ ગુજરાતની અંદર ભવિષ્યની અંદર એનું છે ને ઉજળું દેખાઈ આવે છે. અને એના માટે મેં છે ને પાર્ટી ચેન્જ કરી છે, અને આજેથી મેં નિર્ણય કર્યો છે કે હવે હું કંઈ કામ કરીશ તો એ પાર્ટી માટે કામ કરીશ અને પાર્ટી માટે વફાદાર રહીશ. કોંગ્રેસના કોઈ વ્યક્તિના નામ ખરા કે એ વ્યક્તિ મનમાની ચલાવતો હોય? એ આ કોંગ્રેસની અંદર છે ને એ નામ કહેવાની મેં છે ને લિખિતમાં મારે આપી દીધેલું છે. આ લેખિતમાં નામ છે અત્યારે જે કોંગ્રેસનો પ્રમુખ હતો, જે હું પહેલાં જ હતો, એની જગ્યાએ છે ને કોંગ્રેસમાંની અંદર મનોજ બારોટ કરીને એક આવેલ છે, અને પ્રિયવદન પટેલ છે, અને અશોકભાઈ પટેલ. આ 3 જણા જ પોતાની છે ને કોંગ્રેસમાં હોડતાથી ચલાવે છે, જ્યારે બીજા કોઈ માણસોને કોઈ ટકવા નથી. અમારા કાર્યાલય મંત્રીને પણ છે ને કાલે કાઢી નાખવાની વાત કરી. એક અમારા ભાવિન પટેલ છે જે ફોર્મ ભરાવે અને ડિપોઝિટ ભરે એ લોકોને પણ કાઢી નાખવાની વાતો કરી. એટલે આ બધા છે ને ષડયંત્રો રચવાના, કામ કરવાવાળું નથી કોઈ, અને અંદર બેસી અને સોદાબાજી જ ચાલે છે. એટલે આવા માણસોને બહાર પાડવા માટે હું છે ને કાયદેસરની લડત પણ ચલાવવાનો છું. આગામી સમયમાં તમારી લડત કોંગ્રેસ સામે હશે કે ભાજપ? બંને સામે રહેશે મારી લડત. મહેન્દ્રસિંહ ઠાકોર. હું શહેર પ્રમુખ હતો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.